15 ગાથા સુધી થઈ ગઈ લઘુ શાંતિ. આજે 16મી ગાથા. ઇતિ પૂર્વ સૂરી દર્શિત. સૂરી દર્શિત એમાં બને ભ જોડે શું નથી જોડે? આમાં બ ને ભ જોડેલો છે. રેપ તો છે, રેપ તો છે. આમાં બ બી જોડેલો છે. તમારે બ નથી જોડેલો. પેલા જૂની ચોપડીમાં આ રીતે ચાલો સ્તવ શાંતિ શાંતિ સલિલાદિ ભય વિનાશ. શાંત્યાદિ કરશ્ચ ઇતિ ઇતિ એટલે એ પ્રમાણે તો સુનિલભાઈ છે. ઇતિ એટલે એ પ્રમાણે તમે આ કરી છે અંદર સુનિલભાઈ. ઇતિ એટલે એ પ્રમાણે પૂર્વ સૂરી દર્શિત એ પ્રમાણે પૂર્વાચાર્ય બતાવેલા. પૂર્વ એટલે પૂર્વાચાર્ય, પૂર્વ સૂરી દર્શિતા એટલે બતાવેલા. સૂર્ય એટલે સૂર્ય એટલે આચાર્ય. એ પ્રમાણે પૂર્વાચાર્ય બતાવેલા એવા મંત્રના પદથી મંત્ર પદ વિદર્ભિત ગર્ભિત એવું વિદર્ભિત એટલે ગર્ભિત મંત્ર પદોથી ગર્ભિત એવું સ્તવ શાંતિ શાંતિના ભગવાનનું સ્તવન તે જલ પ્રમુખના ભયનો એટલે આગળ આપણે બધી વાત નથી કે સલિલા નલ વિષય વિષાધર દુષ્ટગ્રહ રાજ બધા જે ભયો બધા બતાવ્યા જે સલિલ આદિ એટલે કે પહેલું ખાલી સલિલ શબ્દ મૂકી અને આદિ એટલે બધા ભયો આપણે આગળની ગાથામાં જોઈ ગયા એવા બધા ભયોને વિનાશ કરે છે. સલિલ આદિ બધા ભયનો નાશ કરનાર છે અને ભક્તિ કરનારા શાંત્યાદિ કરસ્ય ભક્તિ મતામ અને ભક્તિ કરનારના મનુષ્યોને શાંતિ આદિ કરનારા છે. એટલે શાંતિ કરે, સુખ આપે, બધું જે પ્રોબ્લેમ હોય બધા સોલ્વ કરે. શાંતિ આદિ સુખનું કરનારા છે. એટલે એ પ્રમાણે પૂર્વાચાર્ય બતાવેલા એવા મંત્રના પદથી ગર્ભિત એવું શાંતિનાથનું સ્તવન એટલે કે શાંતિ આજે લઘુ શાંતિ છે અને સ્તવન રૂપે બી કીધું છે એટલે કે સ્તુતિ કરી છે ને શાંતિનાથ ભગવાન. એટલે સ્તવન એટલે આપણે જે દેરાસરમાં કહીએ તે જ સ્તવન એવું નથી પણ સ્તુતિ કરેલું એટલે સ્તવન. એટલે શાંતિનાથ ભગવાનને એમાં ગર્ભિત મંત્રના પદથી ગર્ભિત કારણ વચ્ચે પેલો ભગવતી ગુણવતીવાર જો મંત્ર આવ્યો ને રામ રીમ રૂમ રઈ ર એ બધો આવ્યો ને એટલે મંત્ર પદથી ગર્ભિત એવું શાંતિનાથનું સ્તવન તે જલ આદિના બધા ભયોનો વિનાશ કરનાર છે અને ભક્તિ કરનારને જલનો શબ્દ તો ક્યાં આવ્યો? સલીલ એટલે જલ સલીલ એટલે આપણે કહેતા જોઈએ આપણે સલીલાનું વિષય ધર 12મી કથા જુઓ. સલીલ એટલે જલ. હા બરાબર. સલીલ આદિ એટલે જો 12મી કથા શું સલીલા નલ વિષધર બધા જે ભયો બતાવેલા ને આપણે ભૂલી હા કાલે તો બધું કર્યું પાણી એટલે સલીલ આદિ શું શા માટે કીધું એ સલીલ એટલે જલ આદિ ભયો એટલે કે આદિ એટલે આ બધા જે આપણે જે બધા જોઈ ગયા એ બધા ભયોનો વિનાશ કરનાર છે અને ભક્તિ મતામ જેઓ શાંતિના ભગવાનની ભક્તિ કરે છે તેમને શાંતિ સુખ આદિ બધું કરનારા છે. અને શાંતિ આદિ કરસ છે ભક્તિ મતામ જેઓ પણ શાંતિનાથ ભગવાનની ભક્તિ કરે છે એમના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ આવતી નથી. ઘણા લોકો ઘરમાં બી શાંતિનાથ ભગવાનનું એ લોકો ઘર જીનાલે બનાવે છે ને એ લોકો શાંતિનાથ ભગવાનની પ્રતિમા રાખે છે. ચલો હવે એના પછીની ગાથા 17મી 16મી ગાથા થઈ અને 17મી આવશે યશ્ચૈનમ પઠતી સદા.
જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે યશ્ચૈન પઠતી સદા પઠતી એટલે ભણે છે એટલે રોજ બોલે છે. આ લઘુ શાંતિ આપણે એટલે પ્રતિકમાં રોજ એટલે જ મૂકી છે ને કે જે માણસો રોજ ભણે છે બોલે છે અથવા સાંભળે છે એટલે બધું આવી ગયું. પઠતીમાં બધું આવી ગયું. પઠતી સદા એટલે હંમેશા. એટલે મારા સાહેબે આપણા તો શું માનદેશ્વરી મારા સાહેબે શું આપણા પર ઉપકાર કર્યો, ભાઈ મૂકી દો અને રોજ લઘુ શાંતિને પ્રતિક્રમણમાં મૂકી દો. રોજ બધા સાંભળીને બધાનું આખા સંઘનું કલ્યાણ થાય. શૃણોતી ભાવયતિ બોલે છે સાંભળે છે, ભાવયતિ અને ભાવપૂર્વક. વા યથા યોગમ યથા યોગમ એટલે બરાબર મન વચન કાયાના યોગથી બરાબર સાવધાન થઈને બરાબર ને એકાગ્રતાપૂર્વક. આપણે ખાલી એમનેમ સાંભળો અને ધ્યાનથી સાંભળો ભાવથી સાંભળો એમાં ફરક પડે. તો જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગ રાખી જે સાંભળે છે, યોગ એટલે મન વચન કાયાના ત્રણેય યોગ બરાબર ને, સાવધાન યોગ જે સાંભળે છે વા મનમાં સ્મરણ કરે છે અથવા મનમાં પણ આ લઘુ શાંતિ તમે મનમાં પણ સ્મરણ કરો. કદાચ કોઈને અવાજમાં કોઈને કંઈ પ્રોબ્લેમ આવી જાય, કંઈ બોલી ન શકે તો પણ મનમાં પણ સ્મરણ કરે છે તો પણ તે માણસ અવશ્ય શાંતિપદ પામે છે. સહી શાંતિપદમ યાયાત સુરી શ્રીમાન દેવસ્ય અને શ્રી માનદેવ સુરી પણ તે પદ પામે છે. એટલે આપણે બીજા બધાને તો પામવા કીધું પણ પોતે પણ જેમણે રચ્યું છે શ્રી માનદેવસુરી મારા સાહેબે એ કે પોતે હું પણ પામું છું અને બધા શાંતિપદ એટલે શું મોક્ષપદ, કાયમ માટે જે શાંતિ થઈ જાય એવું મોક્ષપદ મુક્તિપદ એવું બધા પ્રાપ્ત કરે છે અને માનદેવસુરી પોતે પણ પ્રાપ્ત કરે છે, તે પદ પામે એવી રીતે પ્રાર્થના ભગવાને કરી છે બરાબર. અને છેલ્લે તો ઉપસર્ગ અને સર્વમંગલ એ તો બધા ખબર છે છતાં બી આપણે એનું બી અર્થ લઈ લઈએ. તો પહેલાં આનો ભાવ બરાબર જોઈ લે. ભાવાર્થ જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગ રાખીને જે સાંભળે છે, વા મનમાં સ્મરણ કરે છે, બોલે છે એટલે બોલનાર તો લાભ છે, પ્રતિક્રમણ બોલે છે, બીજા બધા સાંભળે છે એમને બી લાભ છે, અને જે મનમાં સ્મરણ કરે છે, મનમાં પણ યાદ કરે છે લઘુ શાંતિને, તે માણસ અવશ્ય શાંતિપદ પામે છે અને શ્રી માનદેવ સુરી પણ તે પદ પામે છે. એટલે આમાં શું કરીએ, એમણે પોતાનું નામ લખી અને કાયમ માટે યાદગીરી પર રહી જાય કે એમણે સૂત્ર રચ્યું છે અને સાથે સાથે પોતે પણ એના ભગવાનના આશીર્વાદ લઈ લીધા, પ્રાર્થના કરી દીધી ભગવાનને. હવે આવશે ઉપસર્ગા ક્ષયમ યાંતિ. બધા ઉપસર્ગો ક્ષય પામે છે. બોલીએ કોઈક વાર હા, તો એમાં લાભ નહીં મળે. જેવો મળવો છે તેવો ન મળે, જેવો લાભ મળવો છે તેવો ન મળે. જાણતા અજાણતા બરાબર છે, પણ આપણે આટલા વર્ષોથી આપણે બોલતા હોઈએ ક્યાં સુધી અજાણતા? અજાણતા કોને કહેવાય? બાળકોને હજી અજાણતા કહેવાય કે જે લોકો જે નવા ભણે છે, નવા શીખે છે. પુરુષાર્થ કર્યો હોય એને ન થતું હોય તો એમ થાય કે પુરુષાર્થ કર્યા પછી જો ભૂલ પડે તો વાત જુદી છે. પણ આપણે પુરુષાર્થ બી નથી કરવો, આપણે શુદ્ધિ કરવી નથી અને પછી રોજ માફી માંગવી છે ભગવાનની વાત, પછી ભગવાન કેટલી માફ કરે? તો ભગવાન તો વિતરાકી છે, તો માફ કરવાના જ છે, તો ક્ષમા શ્રમણ જ છે. એટલે જ છે કે ગુરુભાઈ જેને એક અમારી ભૂલ એટલે ભગવાન તો માફ કરશે પણ કર્મસત્તા માફ નથી કરતી. કર્મસત્તા કોઈને માફ નથી કરતી, આપણે કર્મસત્તાનો જોવાનું છે. ભગવાન તો માફ કરતી પણ કર્મસત્તા આપણને કર્મ બદલાઈ જાય છે. આપણે જે અશુદ્ધ બોલીએ છીએ ને તો કર્મ બદલાય. ઉપસર્ગા સંયમ યાતિ ગાથા નંબર 18 પછી 19 વિશાલ છે. ઉપસર્ગા સંયમ યાતિ ઉપસર્ગા રેપ આવશે નહીં ઉપસર્ગા અને અડધો હ બોલવાનો છે, આખો નહીં બોલવાનો. ઘણા પણ ઉપસર્ગા હા બોલે છે એટલે હા તો બોલવાનો જ નથી. ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંતે. આ ગને ય જોડાયેલો છે. છિદ્યંતે એટલે છે અડધો ન લખ્યો છે, અડધો નો છિદ્યંતે વિઘ્ન વંદન. આ ઘ છે વિઘ્ન વંદન. મન પ્રસન્નતા મેં
એટલે કે ઉપસર્ગો ક્ષય પામે છે. શ્રી જિનેશ્વર ભગવાનને પૂજતા થકા જેઓ પણ જિનેશ્વર ભગવાનને પૂજે છે, એટલે આપણે લઘુ શાંતિમાં શાંતિને ભગવાનની સ્તવના કરી, એટલે કે જેઓ પણ જિનેશ્વર ભગવાનને પૂજે છે તેમના ઉપસર્ગો ક્ષય પામે છે અને છિદ્યંતે વિઘ્ન વલ્લય, અને વિઘ્નની વેલડીઓ બધી છેદાય છે. વિઘ્નની જેટલી વેલડીઓ છે જે આપણા પગ પકડી રાખતી હોય, આપણો વિકાસ ન થવા દે, આપણને સફળ ન થવા દેતી હોય, આપણને આગળ ન વધવા દે, ક્યાં મોક્ષ માર્ગમાં, આપણે સંસારમાં નહીં મોક્ષ માર્ગમાં આગળ ન વધવા દે, અને એવી વિઘ્નની વેલડીઓ આપણને બાંધી રાખતી હોય. જેમ કે પેલા 13 કાઠિયાઓ, 13 કાઠિયા આપણને બાંધી રાખે છે. ન વ્યાખ્યાન સાંભળવા જવાનું મન થાય, ન દેરાસર જવાનું મન થાય, આ 13 કાઠિયાઓ, આળસ વગેરે બધા, તો એ વિઘ્નની વેલડીઓ એને કહેવાય. એ વિઘ્નની વેલડીઓ આપણા મોક્ષ માર્ગમાં જતાં અટકાવી રાખે છે, તો એને છેદી કાઢે છે. સિદ્ધ્યંતે વિઘ્ન વલ્લય મન પ્રસન્નતામેથી પૂજ્યા, એટલે ભગવાનની પૂજા કરવાથી, ભગવાનના સ્તવન વગેરે કરવાથી, ભગવાનના ગુણો ગાવાથી આ બધી વિઘ્નની વેલડીઓ છેદાય છે અને ઉપસર્ગોનો ક્ષય થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મન પ્રસન્નતામેથી, મન પ્રસન્નતા પામે છે. એટલે જ્યારે મન પ્રસન્ન થાય પછી તો બધા માર્ગ ખુલ્લા, નહીં તો મન પ્રસન્ન થાય. અને એ સાચી ભક્તિ એ જ છે, જ્યાં સુધી આપણું મન પ્રસન્ન ન થયું અને દ્રવ્યમન અને ભાવમન સુધી જવું જોઈએ. આ પ્રસન્નતા ભાવમન સુધી અંદર જવી જોઈએ. આપણે ખાલી દ્રવ્યમનને ખુશ કરવા માટે નહીં. એવું તો આપણે સંવત્સરમાં ઘણીવાર આપણે સાંભળ્યું, પ્રભુના વચનો સાંભળ્યા, દ્રવ્યમન વચન કાયાને ખુશ કર્યા, હા, મજા આવી ગઈ. સાંભળતા સાંભળતા ઊંઘી ગયા, સંવત્સરમાં ઊંઘી ગયા. ત્યાં આપણે આનંદ જ લીધો, પ્રભુની મીઠી મીઠી વાણી સાંભળી, પણ અંદર ઉતારી નહીં. એને કારણે હજી આપણે રખડી રહ્યા છીએ. આપણી રખડપટ્ટીનું કારણ આ જ છે. જે ભાવમન સુધી જે પહોંચવું જોઈએ, જે પ્રભુના વચનો જે અંદર અડવા જોઈએ, એ હજુ સુધી અડ્યા નથી. એટલે સંકિત પામ્યા નહીં. સંકિત પામ્યા નહીં એટલે હજી મોક્ષની ટિકિટ મળી નહીં. સંકિત જ મોક્ષની ટિકિટ છે. એટલે સંકિતને માટે આ હવે બરાબર સાચી આ મન પ્રસન્નતા નથી, એટલે ભાવ મને પ્રસન્ન થવું જોઈએ, બરાબર અંદરનું ભાવ મન, આપણો ઉપયોગ બરાબર જાગૃત થવો. સંકિત નથી પામે પછી કેદી પામશો સંકિત? હા, તો એના માટે તો મહેનત કરવાની છે. ક્યારે પામશો? કંઈ એટલે સાચી દિશામાં જવાનું છે. રોજ પ્રવચન એટલે સાંભળવાનું છે, બરાબર. આમ ધ્યાન કેવી આપણે 5 બધા બતાવેલા તમને, સમ વેગ. 40 વર્ષથી વ્યાખ્યાન સાંભળી, 30 વર્ષ 25 વર્ષથી વ્યાખ્યાન સાંભળી છીએ, બધું થાય એટલું કરીએ છીએ. પણ સાંભળ્યા પછી ચિંતન નથી કરતા. આપણે ચિંતન કરવાનું, આખો દિવસ ચિંતન કરવાનું છે. એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે ખાલી સાંભળીએ છીએ ખરા, પણ સાંભળ્યા પછી પેલી 3 પૂતળીવાળી વાત ખબર ને? 3 પૂતળીઓ નાથમાંથી હા, અભયકુમારના દરબારમાં આવે છે 3 પૂતળીઓ લઈને, અને અભયકુમાર પછી એનું પરીક્ષા કરાવે છે. તો એક કાનમાંથી આર નીકળી જાય છે, એક કાનમાં નાખીને મોઢામાંથી નીકળે, ને એક કાનમાંથી અંદર ઉતરી જાય છે. એટલે આપણે ત્રીજી પૂતળી જેવા બનવાનું. આપણે કાનમાંથી સાંભળી કાઢી નાખીએ એવું નહીં, અને કાનમાંથી પછી મોઢામાંથી બીજા બધાને આપણે ઉપદેશ બીજા બધાને આપી આવે છે. એવું પણ નહીં, આપણે અંદર હૃદયમાં ઉતારવાનું છે. તો જ સંકિત થશે, અને સંકિત થયું તો જ આપણું કામ. એટલે મન પ્રસન્નતા પામે છે જિનેશ્વર ભગવાનને પૂજતા, અને વિઘ્નની વેલડીઓ છેદાય છે, અને ઉપસર્ગો બધા ક્ષય પામે. પછી છેલ્લી છે સર્વ મંગલ માંગલ્ય. એમાં 19 ગાથાઓ છે ટોટલ. હાજી. આમાં બી એકવાર ચોખવટ કરી છે આપણે. અહીંયા પૂજ્ય ભવ્ય સુંદર મહારાજ સાહેબ આવેલા, એમણે આ જે પ્રધાનમ સર્વ ધર્મણમ માટે એમણે ચોખવટ કરી છે. એટલે સર્વ ધર્મણમનો મતલબ એ છે કે આપણે બધા બીજા બધા ધર્મોનો લઈએ છીએ ને એમ નથી લેવાનું. આપણે જ આપણા ધર્મની જે બધી જે ક્રિયાઓ કરીએ છીએ
એ બધી ક્રિયામાં પણ જે ઉત્તમ રીતે જે ક્રિયા કરવાની છે મોક્ષને પ્રાપ્ત કરવા માટેની, જેમ જય વિરાયમાં બધા 13 પ્રાર્થના કરી છે, જે બધું માંગીએ છીએ એમાં ઇષ્ટફળ સિદ્ધિ એટલે કે ઇષ્ટફળ સિદ્ધિ જ માંગવાની છે. ઇષ્ટફળ એટલે એક જ ઇષ્ટફળ, બીજા બધા ઇષ્ટફળ નથી કરવાના. હા, એટલે પ્રધાનમાં સર્વધર્મ એટલે ધર્મની આપણે જે બધી આરાધના કરીએ છીએ એમાં બી સર્વોત્તમ આરાધના એ છે નિશ્ચયનું લક્ષ્ય રાખીને જે આપણે વ્યવહારથી ધર્મ કરીએ, નિશ્ચયના લક્ષ્યથી, તો એ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન એટલે પ્રભુની જે શાસન એટલે આજ્ઞા, પ્રભુની આજ્ઞા. આ કામ થઈ જાય, પેલું કામ થઈ જાય. હા, એટલે સંસારિક બીજી બધી વસ્તુઓ તો કંઈ જ નથી માંગવાનું, સાચું ઇષ્ટફળ માંગવાનું છે. તો સર્વ મંગલ માંગલ્ય, બધા મંગલમાં પ્રથમ માંગલ એવું આપણું આ જૈન શાસન છે. સર્વ કલ્યાણ, બધાના કલ્યાણનું કારણ છે. અને પ્રધાનમ સર્વધર્માણામ એટલે મારે મારા સ્વભાવને પ્રાપ્તિ કરવી એ જ મારો પ્રધાન ધર્મ છે. સાચો ધર્મ મારે મારા મૂળ સ્વભાવને પ્રાપ્ત કરવાનો, એ સાચો ધર્મ. બીજા બધા આ બધી આરાધના બધી કરીએ છીએ બધી, પણ મૂળ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે આરાધના કરવાની. આ પૂજ્ય ભવ્યસુંદર મારા સાથે આ રીતે વાત કરી, યાદ છે? ભૂલી ગયા? અહીંયા બધારેલા પુસ્તકો, આ બધા પુસ્તકો બહાર મૂકેલા, સમ્યક દર્શન ને બધા. હા, એમણે આ વસ્તુ સમજાવી. શ્રદ્ધાનો સર્વ આપણે ધર્મના બોલે છે એટલે આપણે બીજા બધા ધર્મોની સાથે કમ્પેર કરીએ. જી, એના કરતાં બધા બીજા ધર્મો કરતાં આપણો ધર્મ સર્વ. હા, આપણે એ રીતે વાત કરીએ. એ વાત કરી. પણ એની આ સર્વધર્મ એટલે શું? જે બીજી બધી આપણે આરાધના કરીએ છીએ, બધી જેટલી પણ ધર્મની જેટલી બી ક્રિયાઓ કરીએ, સામાયિક પ્રતિક્રમણ તે બધું, પણ એ બધી ક્રિયાઓનું મૂળ અંદર નિશ્ચયથી આપણે આપણા મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે કરીએ તો પ્રધાનમ ધર્મ થયો આપણો. એટલે પ્રભુની જે આજ્ઞાથી શાસન, એ પ્રભુની આજ્ઞા વ્યવહારથી છે, અને સિદ્ધ ભગવાનની આજ્ઞા છે કે તું તારા મૂળભૂત સ્વભાવને ઓળખી લે, તું તારા આત્માને ઓળખી લે. આજ્ઞા, આત્માને જાણ. એટલે સિદ્ધ ભગવાનની નિશ્ચયથી આજ્ઞાને પ્રાપ્ત કરવા માટે, એટલે મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે હરિયન ભગવાનની આજ્ઞા બધી વ્યવહારી બધી આજ્ઞા પાડીએ, ઈચ્છા આવશ્યક કરીએ, પણ મૂળ હેતુ આ રાખવાનો કે મારે મારો મૂળભૂત સ્વભાવ પ્રાપ્ત કરવો છે. મૂળભૂત સ્વભાવ મારો જે ક્ષમાથી ભરેલો સ્વભાવ, મારો ક્ષમતાથી ભરેલો, ઉપશમથી ભરેલો મારો સ્વભાવ છે, ઠંડો બરફ જેવો હોઉં છું હું, એટલે આત્મા. એ પ્રાપ્ત કરવા માટે કરો ત્યારે પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય. સાહેબ, આમાં તો શું લખ્યું? સર્વ ધર્મોમાં મુખ્ય એવું જૈન શાસન. હા, આમાં વ્યવહારથી ઓગથી જ લખ્યું છે. હા, આમાં એ રીતે જ લખ્યું છે સર્વ ધર્મોમાં. હા, હા, પણ એને પછી બરાબર ડિટેલમાં આપણે ઉતરીએ, ચિંતન કરીએ, કેમ કે આપણે બીજા બધા ધર્મોની સાથે આપણે ધર્મની કમ્પેરિઝન કરવાની જ ક્યાં છે? જરૂર ક્યાં છે? ક્યાં જરૂર છે? કરવા જેવી છે ખરી? વિચારો, બીજા બધા ધર્મો આપણી સાથે કમ્પેર કરવા જેવા છે ખરા? નહીં. શું ફાયદો? થોડું ઘણું સરખે સરખું તો કમ્પેરિઝન હા, બરાબર. હા. આપણે તો આથી ઘણું કેટલો 90%થી 55% વાળા વિદ્યાર્થીઓ કોમ્પિટિશન કરે, તો બરાબર. હવે પેલો 40% વાળાને કમ્પેરિઝન ક્યાં કરવાની? 95% હાથે એમ ભૂમિકા ભેદ છે. ક્યાં એમની ભૂમિકા ને ક્યાં આપણી ભૂમિકા? આપણે આવું ઉત્તમ મળ્યું છે, પણ હવે ઉત્તમમાં હવે આપણે જે બધી ક્રિયા કરી છે ને, એ ક્રિયાની વાત છે. સર્વધર્માણામ આપણે જે આરાધના કરીએ છીએ ને એ ધર્મ, અને એમાં પણ એ આરાધના કરવામાં પણ આપણે આપણો મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે એ લક્ષ્ય રાખીને કરો તો એ સાચો ધર્મ. ધર્મ એટલે શું? ગુણધર્મ. જો ધર્મ એટલે વધુ સહાવો ધમ્મો. આપણે વારે વારે આ શબ્દ સાંભળ્યો છે, મારા સાહેબે કીધું છે, વધુ સહાવો ધમ્મો. બરાબર? વસ્તુનો મૂળભૂત સ્વભાવ એ જ ધર્મ. જેમ કે મરચું તીખું, હા, એનો સ્વભાવ છે. ગોળ મીઠો, બરાબર? તો આત્મા કેવો? પણ ક્ષમતાથી ભરેલો, ક્ષમાથી ભરેલો, જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રથી ભરેલો આત્માનો મૂળભૂત સ્વભાવ. એ મૂળભૂત સ્વભાવને પ્રાપ્ત કરવા માટે બધી જે આરાધના ક્રિયા કરો તો બરાબર છે. લક્ષ્ય એ રાખીને કરીએ. એટલે મારે મારા સ્વભાવને પ્રાપ્ત કરવો એ જ લક્ષ્ય, અને એ જ લક્ષ્ય સિદ્ધ ભગવાને કીધું છે, તું તને ઓળખી લે. આજ્ઞા, સિદ્ધ ભગવાનની આજ્ઞા છે, તારા આત્માને તું જાણી લે, અને એવો જ બધાના આત્મા છે. એટલે મારે મારો સ્વભાવને પ્રાપ્ત કરવો એ જ મારો ધર્મ. વધુ સહાવો સંભો, વધુ સહાવો ધમ્મો એટલે આત્માનો જે સ્વભાવ છે. શું સ્વભાવ છે આત્માનો? મૂળભૂત સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શનથી ભરેલો, એ મારે પ્રાપ્ત કરવાનો છે. અને એ પ્રાપ્ત કરવા માટે જ મારે કષાયોનો ત્યાગ કરવાનો છે. તો વિષય, કષાયનો મૂળ છે વિષય, તો વિષયનો ત્યાગ મારે કરવાનો. તો એ બધા માટે હવે આપણે જે તપ કરીએ છીએ તો હવે બરાબર છે, એ લક્ષ્યને રાખીને.
જે કંઈ આંબેલ વગેરે હવે રવિવારે 14 આવે હવે જાણે કે આપણે આંબેલ કરશું વિકાસનું કરશું જે કરશું કોઈને જેને બિયાસનું કરવું બિયાસનું પણ બિયાસનું કરવામાં પણ લક્ષ્ય મારા સ્વભાવને પ્રાપ્ત કરવો છે એના માટે હું કરું બસ તો આવી ગયું તો સંકિતની શરૂઆત થઈ આ વિશ્વાસ બેસી ગયા શ્રદ્ધા બેસી ગઈ હા તો હવે હું મારા પ્રભુએ કહેલા માર્ગે છું ને હવે પેલું સંવેગ નિર્વેદ અનુકંપા ને આસ્તિક્ય આ 5 લક્ષણ સંકિતના છે એટલે આપણને એ ચેક કરવાનું છે કે મારામાં આમાંનું કયું આવ્યું કેટલું આવ્યું હજી મારે કેટલા આગળ વધવાનું છે અને શરૂઆત નીચેથી થશે પહેલાં આસ્તિક્યથી શરૂઆત થશે આસ્તિક્ય પછી અનુકંપા પછી નિર્વેદ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય અને નિર્વેદ સંવેગપૂર્વકનો મોક્ષ પ્રત્યેનો વેગ એ સંવેગ મોક્ષના લક્ષ્ય સહિતનો નિર્વેદ અને ઉપર આવશો સૌથી ઉપર સમ એટલે સમ એ મૂળભૂત સ્વભાવ આપણો સ્વભાવ સમતામાં જ્ઞાન રહેવું સ્વભાવ. ઉપશમમાં રહેવું શાંત રહેવું ક્ષમા રાખવી ક્ષમા આપવી ક્ષમા રાખશો તો ક્ષમા આપશો પણ આપણે ક્ષમા નહીં રાખીએ આપણે પેટ્રોલનું ટેન્કર ભરીને આપણે નીકળીએ કોઈ દિવસ લઈ નાખે તો ભડકો થાય તો આપણે પાણીનું ટેન્કર લઈને જાઓ ગમે એટલે કોઈ દિવસ લઈ નાખે કંઈ જ નથી થવાનું એટલે આવો મારો બરફ જેવો સ્વભાવ મારે રાખવાનો અને પછી હજી સંકેત ના જાઉં તો 67 બોલની સજ્જાઈ આપણે ચાલુ કરીએ પેલા લાવેલા ને મુકેશભાઈ 67 બોલની સજ્જાઈ એ ચાલુ કરીએ તો પછી એમાં બધું ડિટેલમાં આવશે એ સંકેત ઉપર જ છે એના 67 બોલ બધા ખાલી સંકેત ઉપર જ સંકેતના લક્ષણો બધા પછી એનાથી આગળ તો હવે કંઈ સંકેત આવી ગયા પછી તો નિશ્ચિંત થઈ જાય. બસ એ જ આપણે મોક્ષની ટિકિટ લેવી છે આપણે બધા એના માટે આપણે બધી મહેનત કરીએ તારે કે રિઝન આપવા જ બેટા આજે આપણી લઘુ શાંતિ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ સર્વ મંગલ માંગલ્યમ થઈ ગયું કઈ તો વિડીયોમાં જોઈ લેજે પણ હવે તારે રિવિઝન ક્યાં આપવું છે તારે જે આપવું શુદ્ધિમાં કાલના પ્રશ્નો શું? હા કાલનો પ્રશ્ન કયો તો આપણે હા કંઈક નવું જાણવાનું સૂર્યના કિરણો સૂર્યના કિરણો ઠંડી ગરમી કેવી રીતે ઋતુ ભેદે ક્યાં હોય 73 તો 12 મહિનાનું આપેલું છે કારતક મહિનામાં 1100 કિરણો પડે 1100 હા એટલે હવે 1100 કિરણો કેવી રીતે આમ તો સૂર્યના કિરણો તો કેટલા બધા હોય અબજો કિરણો નીકળતા હોય ને અબજો કિરણો વધારે. નીકળતા તો હવે આમાં 1100 કેમ લખ્યા છે એ શું હશે એક સાથે હા અમુક બિંદુ પરથી જે નીકળે અમુક બિંદુ પરથી એવા 1100 કિરણ નીકળે એટલે સૂક્ષ્મ બિંદુ સૂર્યના આમ તો કેટલા બધા અસંખ્ય કિરણો નીકળતા હોય બરાબર અસંખ્ય કરોડો કલર તો એના જે એક પોઈન્ટમાંથી નીકળે એ એવા કારતક મહિનામાં 1100 નીકળે છે બરાબર એટલે કે એક કિરણ જે નીકળે છે ને એ કિરણમાં 1100 એનું એવું તાપમાન હોય એમ એવી ડિગ્રી હોય હા બરાબર આપણે વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો એવી ડિગ્રી એટલી ગરમીવાળો નીકળે એમ 1100 કિરણ તો આ કારતક મહિનામાં હવે માગસર મહિનામાં તો માગસરમાં 1050 10-50 બરાબર પછી પોષ મહિનો પોષ મહિનામાં 1000 પોષમાં તો ઘટે ને ઠંડી આવે ને ઘટે ને તો પોષમાં 1000 બરાબર પછી 950 પછી મહામાં 1100 પાછો એટલા હા મહામાં 1100 જો કારતકમાં બી 1100 ને મહામાં બી 1100 બરાબર હવે ફાગણ મહિનો આ છે બધું અલગ અલગ લખ્યું હા ચલો ફાગણ મહિનામાં 1050 બરાબર પછી પાછો ચૈત્ર હવે ચૈત્રમાં 1000 પછી પાછો 11 હવે વૈશાખમાં 1300 1300 વૈશાખ ગરમી હોય ને? ગરમી વધી ને? આગળમાં કેટલી કીધી તમે? ફાગણમાં 1050 વધારે. 1050 અને ચૈત્રમાં 11. ચૈત્રમાં 1000 તો ફાગણમાં 1050. હા અને અને ચૈત્રમાં 1000 ચૈત્રમાં 1000 હા પણ પગડમાં થોડી ઠંડી હોય ને એ હશે હવે જે હશે તે. આગળમાં હમ કહું, ધીમે ધીમે જેમ આગળ જાય એમ બદલી જોઈએ ને. ના પણ તમે જોજો હજી આંસુમાં જોજો કેવા આવશે તમે જોજો ચૈત્રમાં 1000 પછી વૈશાખમાં 1300
હવે જેઠ મહિનામાં 1400. હમ. હમણાં જેઠમાં ગરમી વધારે અત્યારે. પડે છે ને, 1400 બરાબર. અઢીક છે હા અધિકમાં એટલે બંનેમાં 1400. સરખું જ અધિક ને નીચ, જેઠ એટલે જેઠ, બંનેમાં 1400. જે થાય છે. લાસ્ટ પછી અષાઢમાં 1500 કિરણો પડે. અષાઢ મહિનામાં બોલો હવે અષાઢમાં આપણે શું લાગે? એ તો ચોમાસું. લાગે પણ એ જેઠની ગરમી હજી અષાઢમાં ચાલુ છે એટલે 1500 બરાબર. હવે શ્રાવણમાં 1400. 1400 ઘણી કહેવાય. હા. ભાદરવામાં બી 1400 અને આસોમાં સૌથી હાઈએસ્ટ 1600 કિલો. હા ઓહ, ઠંડી સૌથી વધારે આસો હા. મહિનામાં 1600 કિલો. દિવાળી. એ ભાદરવાની જે ગરમી હોય ને એ બધી આસોમાં બધી અસર કરે છે. હોય. તો બી પાટલા પાટલું વરસાદ પડે પછી આસો પછી સીધો કારતક એટલે 1600 માંથી સીધા 1100 પર આવી જાય. હમ. કેમ કે કારતકમાં ઠંડી ચાલુ થઈ જાય. બરાબર. તો આવી રીતના સૂર્યના કિરણો ઋતુ ભેદે સૂર્યના કિરણો આવી રીતે પડે છે. અને કલ્પસૂત્ર આ ગ્રંથનો આધાર છે. કલ્પસૂત્રમાં આપ્યું છે. આપણે દર વર્ષે કલ્પસૂત્રમાં મારા સાહેબ કહે પણ છે આપણને. આપણે ઊંઘ કરતા હોઈએ હા એ ઊંઘી જાવ ન ચાલે. કલ્પસૂત્ર તમે 21 વર્ષ સુધી બરાબર સલંગ ઊંઘ્યા વગર, હા 21 વખત એટલે 21 આપણે સલંગ વર્ષે જ સાંભળીએ છીએ એટલે 21 વર્ષ થયા. સલંગ તમે ઊંઘ્યા વગર સાંભળો ને, સંભળ્યા બરાબર જાગૃતિપૂર્વક સાંભળો ને તો તમારા મોક્ષ નક્કી થઈ જાય. હા એટલું પવિત્ર કલ્પસૂત્ર છે આ. 21 સુધી અને એમાં બી પૂજ્ય ભદ્રભાવ મારા સાહેબે કૃપા કરી છે આપણા પર કલ્પસૂત્ર ભદ્રભાવ સ્વામી 14 પૂર્વદર એમણે પૂર્વમાંથી ઉદ્ધરીને કાઢીને આપી છે કલ્પસૂત્ર. હવે કાલના માટે કે લઈએ નવો પ્રશ્ન. ટાઈમ છે 36 થઈ કંઈક નવું જાણવાનું મળે હમ. એવી કાર્ય આપે. બરાબર. ચાલો કાલે અમમ ચરિત્રમાંથી એક વસ્તુ જાણવાની મળશે કાલે. અમમ ચરિત્ર એટલે ક્યાં? ગિરનાર ઉપર? હે હા હા અચ્છા સુખડનું લાકડું. હા. અચ્છા એટલે શું અખંડ દીવો ચાલે ત્યાં? અખંડ દીવો અખંડ અગ્નિ ચાલે છે. બસ એ લોકો બી માનતા ને દત્તાત્રેયવાળા બી એ લોકો અખંડ અગ્નિ રાખતા હોય કે એવું નાની જે વેદિકા રાખી હોય. નિર્વાણ ભૂમિ હમ. તો અમમ ચરિત્રમાં કાલે જાણવા જેવું છે. શીલવ્રતધારી દંપતી છે કચ્છ દેશમાં. કચ્છ દેશમાં શીલવ્રતધારી દંપતી છે એના વિશે આપણે કાલે જાણવાનું છે. કચ્છ દેશમાં સુકચ્છ નામના નગર. કચ્છ દેશ છે કે રાજ્ય છે? કચ્છ એટલે સૌરાષ્ટ્ર આપણું જે કચ્છ પડે છે ને એમાં. એમાં શું છે એમ પૂછ. એમાં શીલવ્રતધારી દંપતી છે. જેમ આપણે પેલા વિજય છે વિજય 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 હા, વિજય શેઠને વિજય વિજય શેઠને સેનને વિજય સેનના કચ્છ દેશ હા છે, પણ બરાબર છે. પણ આમાં એ નથી. આમાં પાછા બીજા નામ છે જુદા. એટલે આ કંઈક નવી સ્ટોરી છે પછી. પણ સ્ટોરી એ લોકો જેવી જ છે, એમના જેવી જ છે. પછી બ્રહ્મચર્ય ઉપર જ છે સ્ટોરી, પણ આ થોડી અલગ સ્ટોરી છે. અને એ બી કચ્છમાં જ થયેલા. વિજય શેઠ એ બી કચ્છમાં થયેલા અને આ પાછા જુદા છે. ખબર પડે પણ એ બી બ્રહ્મચર્ય ઉપર જ છે. ચલો પેજ નંબર 72 તો આપણે કાલે આ જોશ. ચિનાજ્ઞા ગુજરાત છામી